હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું જે છે એ એકાઉન્ટિંગ 5. આજે આપણે એમાં જે છે એ પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, જેનું નામ છે શાખાના હિસાબો, બ્રાન્ચ એકાઉન્ટ. આજે આપણે એમાં 2022માં પૂછાયેલો દાખલો જોવાનો છે. દાખલો એકદમ ઇઝી છે, બરાબર. અને જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તો પ્લીઝ પહેલાં જઈને જોઈ લેજો, જેથી કરીને કોન્સેપ્ટ તમને ખબર પડી જાય. કયા કયા ખાતા કઈ રીતે દોરવા, કઈ રીતે તમારે સમજવા, એ તમને ખબર પડી જાય. ચાલો, શું કહેવા માગે છે દાખલો જોઈએ. રાજન બ્રધર્સની એક શાખા જામનગર ખાતે આવેલી છે. મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમત પર 20% નફો ચડાવી ભરતીયા કિંમતે માલ મોકલે છે. ભરતીયા કિંમત શું છે મેં તમને સમજાવી દીધું છે, બરાબર. શાખા રોકડ તેમજ ઉધાર માલનું વેચાણ કરે છે. શાખા દ્વારા મેળવેલી બધી જ રોકડ મુખ્ય ઓફિસને મોકલી આપવામાં આવે છે. આગળ કીધું છે, નીચેની માહિતી પરથી 31/12/2021ના રોજ પૂરા થતા વર્ષ માટે શાખા ખાતું, દેવાદાર ખાતું, પેટા રોકડ ખાતું, શાખાનું વેપાર ખાતું તથા નફા નુકસાન ખાતું તૈયાર કરો. બરાબર, આટલા ખાતા આપણે દોરવાના છે. બરાબર, તમને મેં કહી દીધું છે કઈ રીતે આપણે શાખાનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને દેવાદાર, પેટા રોકડ અને શાખા ખાતું આપણે દોરવું પડે, બરાબર છે. હવે એમાં આપણને વિગત આપી છે. શરૂઆતની બાકી 1/1/2021ની અને 31/12/2021ની આખરની બાકી આપેલી છે. એમાં આપણને શાખાના દેવાદારો, શાખા માલ સ્ટોક એટલે કે જે સ્ટોક છે આપણો શરૂઆતનો અને આખરનો એ ભરતીયા કિંમતે આપેલું છે. શાખા પેટા રોકડ, બરાબર છે, એટલે કે એ આપણને શરૂઆતની અને આખરની બાકી આપેલી છે. આખરની બાકી નથી આપેલી, આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. ફર્નિચર આપેલું છે, એમાં આખરની બાકી ગાયબ છે. પગાર ચૂકવવાનો બાકી છે અને અગાઉથી ચૂકવેલ વીમો આપણને કીધો છે, એમાંય શરૂઆતની આખરની બાકી આપણને કીધી છે. વર્ષ દરમિયાનના વ્યવહારોમાં આપણને શાખા દ્વારા પરત કરેલ માલ ભરતીયા કિંમતે આપ્યો છે. શાખાને મોકલેલ પેટા રોકડ વેચાણ, શાખાને મોકલેલ માલ ભરતીયા કિંમતે આપ્યો છે. દેવાદારો પાસેથી મળેલી રોકડ, એટલે કે આ શાખાને મોકલેલ માલ છે, બરાબર. દેવાદારો પાસેથી મળેલી રોકડ, શાખા દ્વારા ચૂકવેલ પરચુરણ ખર્ચા, ખાલખાદ, શાખાને મોકલેલ ફર્નિચર 1/10/2021નું, બરાબર છે, એટલે કે વર્ષના અંતમાં જે છે એ આપણે મોકલીએ છીએ શાખાને ફર્નિચર. પછી દેવાદારોને આપેલ વટાવ, દેવાદાર દ્વારા શાખાને પરત કરેલ માલ ખર્ચ માટે શાખાને મોકલેલ રોકડ, એમાં વેરા, વીમો, મજૂરી, પગાર, ભાડું અને જાહેરાત, આ બધી વસ્તુનો સમાવેશ થઈ જાય છે. અને અન્ય માહિતીમાં આપણને કીધું છે કે ફર્નિચર પર 10% લેખે ઘસારો, એટલે કે ઘસારો કપાત કરો અને તારીખ 30/11/2021ના રોજ ₹30,000 ભરતીયા કિંમતનો માલ આગથી નાશ પામ્યો હતો, જેનો વીમા કંપનીએ પૂરી રકમનો દાવો મંજૂર કર્યો છે, બરાબર છે. તો આટલી માહિતી આપી છે અને આપણને કીધું છે કે તમારે જે છે એ શાખા ખાતું, દેવાદાર ખાતું, પેટા રોકડ ખાતું, શાખાનું વેપાર અને નફા નુકસાન ખાતું તૈયાર કરો. તો અહીંયા મેં ઓલરેડી ખાતા તૈયાર કરી લીધા છે, બરાબર છે. પહેલાં શાખા ખાતું આવશે, પછી દેવાદારનું ખાતું, પેટા રોકડનું ખાતું, જે સિરીઝમાં કીધું છે એ જ સિરીઝમાં આપણે તૈયાર કર્યું છે, વેપાર અને નફા નુકસાન ખાતું, બરાબર છે. ચાલો, સૌ પ્રથમ આપણે છે એ વસ્તુ બધી જોતા જાય, બરાબર છે. જેમ જેમ આપણે છે એ શરૂઆતથી છેટ સુધી જતા જાય, બરાબર છે. ચાલો, તો સૌ પ્રથમ આપણને આપેલા છે શાખાના દેવાદારો. તો અહીંયા હું લખીશ શાખા ખાતામાં બાકી આગળ લાવ્યા, કારણ કે એની આખરની અને શરૂઆતની બે બાકી આપેલી છે. તો અહીંયા હું લખીશ બાકી આગળ લાવ્યા, બરાબર છે. ચાલો, તો બાકી આગળ લાવ્યા છે આપણને કીધું છે, કેટલા કીધા છે તો કે બાકી આગળ લાવ્યા છે આપણી પાસે તો 1,50,000 અને 2,70,000. તો અહીંયા લખીશું 1,50,000. ચાલો, કમ્ફર્ટેબલી લખાતું નહોતું એટલે પછી પેડ કાઢી નાખ્યું. ચાલો, બાકી આગળ લાવ્યા આપણી પાસે, મેં તમને કીધું એ પ્રમાણે 1,50,000 છે આપણી પાસે, અહીં લખી નાખીએ, બરાબર. અને આખરની બાકી છે 2,70,000. તો એ બાકી આપણે હજુ અહીંયા સામેની સાઈડમાં લખશું, અહીં લખીશું બાકી આગળ લઈ ગયા. ઘણી બધી વસ્તુની આપણી મિલકતોની બાકી આવશે. તો અહીંયા આપણે લખશું દેવાદારો 1,50,000 અને એ જ વસ્તુ આપણે અહીંયા લખશું બાકી આગળ લઈ ગયા દેવાદારો છે 2,70,000, બરાબર. તો અહીં લખી નાખશું 2,70,000. આ સિવાય દેવાદારનું આપણે અલગથી ખાતું બનાવીએ છીએ. તો અહીંયા આપણે લખશું બાકી આગળ લાવ્યાના દેવાદારો 1,50,000 અને બાકી આગળ લઈ ગયા લાસ્ટમાં 2,70,000ના દેવાદારો, બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે
આગળ કીધું છે આપણને શાખા માલ સ્ટોક ભરતીયા કિંમતે. હવે આપણે શરૂઆતનો માલનો સ્ટોક અને આખરનો માલનો સ્ટોક કીધો છે, તો એ સ્ટોક પણ આપણે અહીં લખવું પડશે. અહીં લખશું આપણે શાખા માલ સ્ટોક. તો અહીં લખશું માલ સ્ટોક ખાલી. શરૂઆતનો છે 3 લાખનો અને આખરનો છે માલ સ્ટોક એ આપ્યો છે આપણને 2,40,000નો. બરાબર છે. ચાલો હવે હજુ આપણે છે એ માલ સ્ટોક ક્યાં દેવો પડશે, તો કે આપણા વેપાર ખાતામાં. આપણે વેપાર ખાતું બનાવીએ છીએ, બરાબર. તો વેપાર ખાતામાં આપણે આપણો માલ સ્ટોક દેવો પડશે. તો અહીં લખશું આપણે બાકી આગળ લાવ્યા માલ સ્ટોકની શરૂઆતનો માલ સ્ટોક. પણ અહીંયા જે છે એ આપણે ભરતીય કિંમતે નહીં પણ મૂળ કિંમતે લખવું પડશે, બરાબર છે. તો વેપાર ખાતામાં અને નફા નુકસાન ખાતામાં આપણે જ્યારે વેપાર ખાતામાં એન્ટ્રી કરશું ત્યારે એ બધી મૂળ કિંમતે થશે, બરાબર છે. ચાલો, કારણ કે એમાં નફો ઇન્ક્લુડેડ કરવાનો નથી. ચાલો, તો હવે માલ સ્ટોક ભરતીય કિંમતે 3 લાખ છે, તો એ તો આપણે લખી નાખી. પણ અહીંયા જે વેપાર ખાતામાં છે ને એને આપણે મૂળ કિંમતે લખવાની છે. તો એના માટે આપણે શું કરશું તમને સમજાવું. આમ તો મેં સમજાવેલું છે. ચાલો, તો અહીંયા આપણી પાસે છે ભરતીય કિંમત. ભરતીય કિંમત છે કેટલી, તો કે ભરતીય કિંમત છે 3 લાખ, બરાબર છે. ચાલો, તો હવે ધારો કે મૂળ કિંમત 100 હોય. મૂળ કિંમત કેટલી છે 100 અને ભરતીય કિંમતે આપણે મૂળ કિંમતમાં 20% નફો ચઢાવીને આપણે ભરતીય કિંમતે માલ મોકલીએ છીએ. તો પ્લસ આપણે 20% કરશું એટલે 20 રૂપિયા, તો 120 શું થશે આપણી ભરતીય કિંમત, બરાબર છે. મૂળ કિંમત આપણે માલ જોઈ છે પણ આપણે ભરતીય કિંમત આપણને આપેલી છે. એટલે ધારો કે મૂળ કિંમત 100 હોય તો એમાં ઉપર આપણે નફો 20% ચડાવી અને ભરતીય કિંમત લઈ લેશું અને ત્રિરાશિ મૂકી દઈ. દર વખતે આ વસ્તુ કરવાની જરૂર નથી. 120 આપણી પાસે ભરતીય કિંમત છે 3 લાખ, તો 100 એ કેટલા, બરાબર. એટલે તો 3 લાખ ગુણ્યા 100 ભાગ્યા 120 ગુણ્યા 100 ભાગ્યા 120 એટલે એ થશે 2,50,000, બરાબર. ચાલો, તો હવે દરેક વખતે તમારે આ જ વસ્તુ લેવાની કે 1 લાખ એને ગુણ્યા 100 ભાગ્યા 120, એને ગુણ્યા 100 ભાગ્યા 120, બરાબર. કોઈ પણ વસ્તુ હોય એને તમારે મૂળ કિંમતે કન્વર્ટ કરવી છે તો એને ગુણ્યા 100 ભાગ્યા 120 આ દાખલા માટે, બરાબર છે. ચાલો, દરેક વખતે આ વસ્તુ કરવાની જરૂર નથી. તો અહીં લખશું આપણે 2,50,000 શરૂઆતની બાકી મૂળ કિંમતે. અહીં લખશું આપણે મૂળ કિંમતે, બરાબર. અને મૂળ કિંમત અને ભરતીય કિંમત વચ્ચેનો જે તફાવત છે એ આપણે ક્યાં લખશું, તો કે એ લખશું આપણે શાખા ખાતાની જમા બાજુ, બરાબર છે. તો અહીંયા આપણે લખશું -3 લાખ કરીએ એટલે આપણી પાસે તફાવત આવી જશે શરૂઆતની બાકીનો 50,000. તો એ તફાવત આપણે અહીં લખી નાખશું, શરૂઆતની બાકીનો તફાવત. બાકીનો નહીં પણ શરૂઆતના સ્ટોકનો તફાવત, બરાબર છે. તો એ 50,000 આપણે આવ્યો એ આપણે અહીં લખી નાખશું. એવી જ રીતે હવે આખરની બાકી આપણે વેપાર ખાતામાં લખવાની છે. આખરની બાકીની ભરતીય કિંમત આપણને 2,40,000 આપી છે. તો હવે મેં તમને કીધું એ પ્રમાણે 2,40,000 ગુણ્યા 100 ભાગ્યા 120 એટલે એ આપણી પાસે મૂળ કિંમત આવશે 2 લાખની. તો અહીંયા આપણે બાકી આગળ લઈ ગયા લખશું, બરાબર. તો એ આવશે 2 લાખ, બરાબર. અને બે વચ્ચેનો તફાવત કેટલો છે, તો કે ભરતીય કિંમત આપી છે અને અહીંયા હું લખી નાખું આ મૂળ કિંમતે છે, બરાબર છે. અહીંયા 2,40,000 આપણને આખરની બાકી આપી, ખરેખર મૂળ કિંમત એની 2 લાખ છે. તો એનો તફાવત પાછો આપણો ક્યાં આવશે, તો કે આખરની બાકી સર આપણી અહીંયા આવે તો એના વિરુદ્ધમાં, બરાબર. તો અહીંયા લખશું આખર બાકી તફાવત અથવા તો આખર સ્ટોક તફાવત, બરાબર. કેટલો આવશે, તો કે એ આવશે આપણી પાસે કે 40,000, બરાબર. ચાલો, કારણ કે 2,40,000નો આપણો માલ સ્ટોક હતો ભરતીય કિંમતે અને એની મૂળ કિંમત હતી 2 લાખ. તો તફાવત આપણે એની સામેની બાજુ શાખા ખાતામાં ઉધાર બાજુ લખશું 40,000, બરાબર છે. ચાલો આગળ વધી. એવી જ રીતે આપણને કીધું છે શાખા પેટા રોકડ. હવે શાખા પેટા રોકડનું આપણે અલગથી પેટા રોકડનું ખાતું બનાવીએ છીએ, બરાબર છે. તો એ વસ્તુ આપણે કરશું. પહેલાં આપણે અહીંયા બાકી આપી છે તો બાકી લખી નાખીએ અને એ પેટા રોકડ છે આપણી મિલકત છે એટલે મિલકતની બાકી ઉતાર આ બાજુ લખશું આપણે. તો શાખા પેટા રોકડ કેટલી આપી છે, તો કે શરૂઆતની બાકી 3,000 આપી છે પણ આખરની બાકી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે, બરાબર છે. તો અહીંયા આપણે આખરની બાકી લખશું શાખા પેટા રોકડ, પણ અત્યારે આપણને કાંઈ ખબર નથી, બરાબર. તો અહીંયા હું જગ્યા રાખી દઉં છું. પછી હજી આપણે પેટા રોકડ ખાતું બનાવીએ છીએ તો અહીંયા આપણે લખશું પેટા રોકડ. હવે મિલકત છે બાકી આગળ લાવ્યા, અહીંયા આવશે ઉધાર બાજુ, બરાબર છે.
અને એ આપી છે આપણને 3000, પણ આખરની બાકી આપણને આપી નથી. તો અહીંયા આખરની બાકી માટે હું જગ્યા રાખી દઉં, બાકી આગળ લઈ ગયા. એ જ્યારે આવશે ત્યારે આપણે જોઈ લઈશું. બરાબર છે. ચાલો આ સિવાય આગળ વધીએ. ફર્નિચર. ફર્નિચર માટેનો આપણને હવાલો આપ્યો છે. એ આપણે હવાલો સાથે સાથે કરતા જઈએ તોય ચાલશે, અને લાસ્ટમાં જ્યારે આપણે કરશું તોય ચાલશે. બરાબર. તો હું ભેગું જે છે એ કરતો જાઉં છું. ફર્નિચર છે 90,000. તો અહીંયા આપણે ફર્નિચર આપણી મિલકત છે, તો અહીંયા લખશું ફર્નિચર 90,000 શરૂઆતની બાકી છે. આખરની બાકી લેવા માટે આપણે એના ઉપર ઘસારો ગણવો પડશે. બરાબર. તો અહીંયા આપણને કીધું છે કે ફર્નિચર પર 10% લેખે ઘસારો કપાત કરો. બરાબર છે. તો વર્ષ દરમિયાન શરૂઆતનું છે, મીન્સ કે આખા વર્ષનો ઘસારો એના ઉપર લાગશે. તો 10% ઉપર ઘસારો આપણે એનો દઈ દઈએ. તો 90,000ના 10% એટલે 9,000. બરાબર. તો અહીંયા હું નફા નુકસાન ખાતું જે આપણે તૈયાર કરીએ છીએ ત્યાં હું જરાક અહીં લખી દઉં ફર્નિચર પર ઘસારો. બરાબર. ઇનર કોલમમાં લખું છું, કારણ કે વર્ષ દરમિયાન જે છે એ અહીંયા આપણને કીધું છે હવાલામાં કે શાખાને ફર્નિચર મોકલવામાં આવે છે, તો એના ઉપર એક ઘસારો લાગશે. તો આને હું અત્યારે ઇનર કોલમમાં લખું છું 9,000. બરાબર. 90,000ના 10%. હવે ફર્નિચર ઉપરથી 90,000ના 10% આપણે માઇનસ કરીએ તો આપણને ફર્નિચરની બાકી મળી જશે. જૂનું ફર્નિચર અહીં લખું છું. બરાબર. કારણ કે નવું ફર્નિચર એ કંપની પાસે શાખા પાસે આવશે. 90,000 અને એના ઉપર 10% આપણે ઘસારો દઈ દઈએ તો 9,000 મેં તમને કીધું એ પ્રમાણે આપણે એમાં લખી નાખ્યો. એમાંથી માઇનસ કરશું એટલે આપણી પાસે વધશે 81,000, અને એ બાકી આપણે લખશું અહીંયા આખરની બાકી ફર્નિચર. આગળ વધીએ. પગાર ચૂકવવાનો બાકી. આ વસ્તુ ખૂબ જ ધ્યાનથી સમજવાની છે. અત્યારે નહીં, પણ જ્યારે પગાર આપણને મુખ્ય ઓફિસ આપશે ત્યારે. બરાબર છે. પગાર અત્યારે તો ચૂકવવાનો બાકી છે. હવે એક વસ્તુ સમજી લઈએ કે ચૂકવવાનો બાકી પગાર આપણું દેવું છે. બરાબર છે. તો દેવું હોય તો આપણા માટે ખર્ચ છે, જે આપણે અહીંયા લખશું. બરાબર. શાખા ખાતાની જમા બાજુ. તો અહીંયા આપણે લખશું પગાર ચૂકવવાનો બાકી, અથવા તો ચૂકવવા બાકી પગાર, અથવા પગારના દેવા તરીકે પણ તમે લખી શકો. બરાબર. બુકમાં તમને એમ લખેલું આપશે. ચાલો આ લખાઈ ગયું. હવે ચૂકવવા બાકી પગાર આ એક વસ્તુ થઈ, પણ હજી એની ગણતરી બાકી છે. શું કામ કહું છું કે હજી આપણે એને નફા નુકસાનમાં દેવો પડશે. બરાબર. પણ જ્યારે આપણે ચૂકવવા બાકી પગાર બધી ગણતરી ભેગી કરશું, પણ જો ચૂકવવા બાકી પગાર તમારે અહીંયા નફા નુકસાનમાં અલગથી લખવું હોય તો પણ છૂટ છે. બરાબર. એમાં કંઈ ખોટું પડશે નહીં. પણ આપણે બધી વસ્તુ છે એ ભેગી કરી નાખશું. ચૂકવવા બાકી પગાર અને એની આખરની બાકી છે આપણને 6,000. તો એ આખરની બાકી એની સામેની સાઈડ આવશે. અહીંયા લખશું આપણે ચૂકવવા બાકી પગાર, અથવા તો ચૂકવવાના બાકી પગારની આખર બાકી. બરાબર છે. તો અહીં લખશું આપણે ચૂકવવા બાકી પગાર. એ છે આપણો આખરનો 6,000. બરાબર. તો એને આપણે અહીંયા લખી નાખીએ 6,000. બરાબર. આખરની બાકી આપણી અહીંયા આવશે. બરાબર. ચાલો હવે આગળ વધીએ. અગાઉથી ચૂકવેલ વીમો. અગાઉથી ચૂકવેલ વીમો એ આપણા માટે મિલકત છે. બરાબર. તો એની શરૂઆતની બાકી આ લોકો ભેગી આવશે બધી મિલકતો સાથે. તો એ ચાલુ મિલકત તરીકે આપણે અહીંયા અગાઉથી ચૂકવેલ વીમો. બરાબર. શરૂઆતની બાકી આપણી અહીંયા આવશે, અને આખરની બાકી એની સામેની સાઈડ આવશે. તો અહીંયા હું લખી નાખું અગાઉથી ચૂકવેલ વીમો, અથવા તો અગાઉથી ચૂકવેલ જે છે એ આપણો ખર્ચ. અગાઉથી ચૂકવેલ વીમો તમે ઉપર નીચે લખી શકો છો. હું અહીં ઉપર જ લખી નાખું છું, એટલે જગ્યાને જે છે એ ન થાય વધારે. 3,600. બરાબર. અગાઉથી ચૂકવેલ વીમો. આગળ વધીએ. હવે આપણને આપેલું છે શાખા દ્વારા પરત કરેલ માલ ભરતિયા કિંમતે 60,000. હવે શાખાને આપણે જો મોકલીએ તો શાખાના ખાતામાં ઉધાર બાજુ, પણ શાખા આપણને મોકલે તો શાખા ખાતાની જમા બાજુ. તો અહીંયા આપણે લખશું શાખા દ્વારા પરત કરેલ માલ. હવે શાખા ખાતામાં તો જે આપણે લખશું એ બધું ભરતિયા કિંમતે જ લખશું, એટલે 60,000ના 60,000 અહીંયા આવશે. બરાબર. પણ હજી આ શાખા દ્વારા જે માલ પરત કરવામાં આવે છે ને એને આપણે વેપાર ખાતામાં લખશું. કેમ લખશું? તો કે વેપાર ખાતામાં આપણે એને માઇનસ કરશું. બરાબર છે. તો અહીંયા આપણે શાખા દ્વારા પરત કરેલ માલ એને વેપાર ખાતામાં જમાઈ કરી નાખો તમે તોય ચાલશે. બરાબર. પણ
આપણે જે શાખાને મોકલશું માલ એ હજી એન્ટ્રી આવી નથી, એટલે એમાંથી આપણે આ જે પરત કરે છે ને એ માઇનસ કરશું. પણ એ ક્યારે માઇનસ કરશું આપણે? તો કે આ જે આપણે ભરતિયા કિંમત છે પણ આપણે છે એ કેમાં મૂળ કિંમતે કરશું. તો ગુણ્યા 100 ભાગ્યા 120 મેં તમને કીધું હતું એ પ્રમાણે 50,000, આ થશે 50,000 માઇનસ. બરાબર છે, 50,000 માઇનસ. પણ હજી આપણે મોકલેલો માલ આપણી પાસે આવ્યો નથી, તો અત્યારે ખાલી આને આમ રાખી દઈએ. બરાબર છે. ચાલો, હજી એક વસ્તુ છે, જે શાખા પરત કરે છે ને એનો જે તફાવત છે ને એને સામેની સાઈડ લખવાનું છે. બરાબર છે. તો અહીં લખશું આપણે પરત કરેલ માલનો તફાવત. તો કેટલો થશે એ? તો કે 50,000. સોરી, 50,000 નહીં, પણ 60,000નો માલ હતો, 50,000 એની મૂળ કિંમત છે, તો તફાવત થશે 10,000નો. બરાબર. ચાલો આગળ વધીએ. શાખાને મોકલેલ પેટા રોકડ 9,000. બરાબર. હવે આપણે મોકલીએ છીએ તો એક વસ્તુ અહીંયા આવશે, શાખાને મોકલેલ રોકડ. $9,000 આપણે મોકલ્યા છે. બરાબર છે. હવે પેટા રોકડ ખાતું બનાવીએ છીએ આપણે, તો ત્યાં આવેલા જઈ એક નોંધ અહીંયા આવશે. બરાબર. તો અહીંયા લખશું આપણે મોકલેલ રોકડ કેટલી થશે? તો કે એ થશે આપણી 9,000 મોકલી છે. બરાબર. એક અહીંયા નોંધ થશે, આ સિવાય બીજી કોઈ નોંધ નહીં થાય. ચાલો આગળ વધીએ. શાખાને મોકલેલ માલ થઈ ગયો. હવે રોકડ વેચાણ, સોરી ત્રીજા નંબરમાં શાખાને મોકલેલ પેટા રોકડ થઈ ગઈ, પછી રોકડ વેચાણ એ થશે 4,20,000. તો એની બે નોંધ થશે. એક આપણે શાખા ખાતે, બરાબર, શાખાને રોકડ મળશે, તો અહીંયા આપણે લખશું રોકડ ખાતે, અથવા તો એક બે લીટી મૂકીને અહીંયા હું લખું રોકડ ખાતે. બરાબર. અને અહીંયા લખી નાખું વેચાણ. બરાબર. વેચાણ કેટલું છે આપણું? 4,20,000નું એને કીધું છે. આ સિવાય વેપાર ખાતામાં આપણે રોકડ વેચાણ કરશું, તો વેપાર ખાતામાં જમા બાજુ આપણી નોંધ થશે. તો અહીંયા લખશું આપણે રોકડ ખાતે, અથવા તો રોકડ ખાતે વેચાણ, રોકડ વેચાણ. બરાબર. અને એ આવશે આપણી પાસે 4,20,000નું. બરાબર. આને અલગથી અહીંયા આપણે બતાવી દીધું. ચાલો આગળ વધીએ. વેચાણનું કામ, રોકડ વેચાણનું કામ થઈ ગયું. પછી શાખાને મોકલેલ માલ ભરતિયા કિંમતે 12,00,000નો, 12,00,000નો શાખાને આપણે માલ મોકલીએ છીએ, તો અહીંયા આપણે લખશું શાખાને મોકલેલ માલ. એ કેટલો છે? તો કે 12,00,000નો. ચાલો, તો 12,00,000નો આપણે માલ મોકલીએ છીએ, તો એ વસ્તુ થઈ ગઈ. આ બાકી આગળ લાવ્યા છે એ બધા આપણે ઇનરમાં લઈ અને અહીંયા ટોટલ કરી અને આ બધો અહીં સુધી બાકી આગળ લાવ્યા આપણો છે. બરાબર છે. ચાલો આગળ વધીએ. શાખાને મોકલેલ માલ 12,00,000 છે. હવે શાખાને માલ મોકલીએ તો વેપાર ખાતામાં એની નોંધ થશે, પણ એ ક્યાં થશે? તો કે વેપાર ખાતામાં જે માલ મોકલેલ છે, તો અહીં લખશું મોકલેલ માલ પણ મૂળ કિંમતે. આ જે 12,00,000 છે એ ભરતિયા કિંમતે છે, તો 12,00,000 ગુણ્યા 100 ભાગ્યા 120 કરશું એટલે આપણને મૂળ કિંમત મળશે, તો એ આવશે 10,00,000ની. તો અહીંયા આપણે 10,00,000 લઈશું, એ આવશે મોકલેલ માલ, અને એમાંથી 50,000 શાખા આપણને પરત કરે છે, તો માઇનસ કરશું 50,000, તો એ આવશે આપણી પાસે 9,50,000. 12. અને હજી એક વસ્તુ, આ વેપાર ખાતાનો અને જે શાખા ખાતાનો તફાવત છે એ આપણે ક્યાં લખશું? આપણા શાખા ખાતાની જમા બાજુ. બરાબર. કારણ કે મોકલેલ માલ છે ઉધાર બાજુ, તો એની જમા બાજુ જે તફાવત છે એ આપણે મૂકવો પડશે. તો મોકલેલ માલ તફાવત કેટલો થશે? 12,00,000નો અને 10,00,000નો, એટલે કે 2,00,000નો તફાવત આ થશે. બરાબર. ચાલો આગળ વધીએ. દેવાદારો પાસેથી મળેલી રોકડ. હવે દેવાદારો પાસેથી મળેલી રોકડ, તો એક તો આપણને શાખાને પૈસા મળે છે, તો અહીંયા આપણે લખશું મળેલ રોકડ દેવાદારો પાસેથી. બરાબર. એ કેટલી છે આપણી પાસે? તો કે 7,50,000 આપેલી છે. હવે આપણે દેવાદારો પાસેથી રોકડ મળે છે, તો આપણે દેવાદારનું ખાતું બનાવીએ છીએ, તો ત્યાં આપણે લખશું અહીંયા દેવાદારો પાસેથી મળેલી રોકડ 7,50,000. બરાબર છે. આગળ વધીએ. આ સિવાય એની કોઈ નોંધ નહીં થાય. દેવાદાર પાસેથી મળેલ રોકડ, શાખા દ્વારા ચૂકવેલ પરચુરણ ખર્ચ. હવે શાખા પરચુરણ ખર્ચા ચૂકવે છે, તો એ શાખાનો ખર્ચ છે, મીન્સ કે નફા નુકસાન ખાતામાં આવશે. અને આપણે પરચુરણ ખર્ચ માટે પેટા રોકડ જે છે એ મુખ્ય ઓફિસ આપે છે, તો એમાંથી આપણે એને માઇનસ કરશું.
તો સૌપ્રથમ આપણે પેટા રોકડ ચૂકવીએ છીએ, આપણે પરચુરણ ખર્ચ ચૂકવીએ છીએ. તો પરચુરણ ખર્ચ માટે જ આપણને પેટા રોકડ આપવામાં આવે, તો એ પરચુરણ ખર્ચ આપણે ચૂકવીએ છીએ 9600 બરાબર છે. અને આ સિવાય પરચુરણ ખર્ચ આપણો ખર્ચ છે, એટલે કે ફર્નિચર ઘસારો, એમાં હું એક લીટી મૂકી દઉં છું, કારણ કે જે નવું ફર્નિચર આવશે એનો ઘસારો આપણે અહીં મૂકશું. તો અહીંયા લખશું આપણે પરચુરણ ખર્ચ. એના કેટલા ચૂકવ્યા છે શાખાએ? તો કે 9600. તો આ 9600 આપણે અહીં ચૂકવી દીધા. હવે આપણે પેટા રોકડ ખાતું બંધ કરી દઈએ, બરાબર. તો પેટા રોકડ ખાતું બંધ કરશું ને તો આપણને આખરની બાકી મળશે, બરાબર છે. તો 9 ને 3 12, તો 12000 આપણે અહીંયા લખ્યા. આ 12000 અહીંયા, એમાંથી 9600 આપણે માઇનસ કરીએ, માઇનસ 9600, તો એ મળશે આપણને 2400, અને એ આપણને આખરની બાકી 2400. તો આખરની બાકી માટે જે આપણે જગ્યા રાખી હતી ત્યાં આપણે લખી નાખીએ 2400, બરાબર. આ 2400 આપણી આખરની બાકી. આગળ વધીએ, ચાલો. પરચુરણ ખર્ચાનું કામ થઈ ગયું. ખાલખાદ આપણને આપેલી છે 18000. તો એક તો દેવાદારના ખાતામાં આપણે અહીંયા જમા બાજુ લખવી પડશે ખાલખાદ 18000. આ સિવાય ખાલખાદ છે એ શાખા માટે નુકસાન છે, તો અહીંયા આપણે લખી નાખશું ખાલખાદ જેટલી છે એટલી 18000. ચાલો આગળ વધીએ. દેવાદારો પાસેથી રોકડ થઈ ગઈ. પછી શાખાને મોકલેલ ફર્નિચર. ચાલો, જ્યારનું આપણે જગ્યા રાખતા હતા એ વસ્તુ આવી ગઈ. અહીંયા લખશું શાખાને મોકલેલ ફર્નિચર, કારણ કે મોકલીએ છીએ આપણે, એટલે શાખા ખાતામાં ઉધાર બાજુ, બરાબર છે. તો શાખાને મોકલેલ ફર્નિચર, એની શરૂઆતની જ બાકી આપણે લખી નાખીએ અહીંયા, બરાબર. 60000. તો પૂરેપૂરા 60000નું ફર્નિચર આપણે મોકલીએ છીએ. અને અહીંયા આપણે આખરની બાકી લેશું ફર્નિચરની જૂની, બરાબર છે, નવાની 9. હવે જો અહીંયા એક વસ્તુ સમજવાની છે કે 60000નું ફર્નિચર છે આપણી પાસે, બરાબર. અને આખર આપણે કઈ રીતે લેશું? તો ફર્નિચર છે આપણી પાસે 60000નું, પણ ક્યારે? તો કે એ છે આપણી પાસે 1/10/2021નું, બરાબર છે. તો 1/10/2021ની આપણી બાકી છે, બરાબર છે. હવે આપણું વર્ષ પૂરું થાય છે 31/12ના રોજ, બરાબર. 31/12/2021 આ આપણું વર્ષ પૂરું થાય છે. હવે આટલું આપણે 3 માસનું, એટલે કે 1/10 એટલે કે 10મો મહિનો આખો, 11મો મહિનો આખો અને 12મો મહિનો આખો, 3 માસની આપણે આમાં ઘસારો ગણવો પડશે. 10% ઘસારો છે, એટલે 60000ના 10% 6000 થાય. હવે 6000ના 3 માસનું વ્યાજ, એટલે ગુણ્યા 3/12, બરાબર. તો એ કરશું આપણે ગુણ્યા 3/12, તો 1500 રૂપિયા કેટલો આવશે? તો કે એ આવશે આપણો 3 માસનો ઘસારો, જે આપણે જોઈ છે. હવે એ ઘસારો તમે માઇનસ કરશો, બરાબર, 60000માંથી, તો માઇનસ 60000 કરશો તો એ તમારું આવશે ઘસારા બાદની બાકી 58500, બરાબર. આ આવશે આખરની બાકી, જે નવું આપણે યંત્ર લીધું છે એની, બરાબર છે. તો એની આખરની બાકી આપણે લખવી પડશે. તો પહેલાં તો અહીંયા આપણે ફર્નિચર જૂનું નવું આવ્યું એની આપણે આખરની બાકી 58500. આ સિવાય આપણે ઘસારો લીધો છે, તો અહીં લખશું ફર્નિચર પર ઘસારો નવા યંત્રનો, બરાબર છે. નવા ફર્નિચર માટેનો ઘસારો 1500 રૂપિયા આપણે લીધો હતો. ટોટલ ઘસારો થઈ જશે 9 ને 1 10 500, બરાબર. અને ચાલો, તો આ થઈ ગયું ફર્નિચરનું કામકાજ. આગળ વધીએ. ફર્નિચરનું કામ થઈ ગયું. પછી દેવાદારોને આપેલ વટાવ. તો દેવાદારને આપેલ વટાવ એ કંપની માટે, મીન્સ કે શાખા માટે ખર્ચ છે, તો અહીંયા આપણે વટાવ લખશું. આપેલ વટાવ કેટલું છે? તો કે એ આવશે 12000નો. તો 12000નો વટાવ અહીંયા આવશે. આ સિવાય આપણે દેવાદારનું ખાતું બનાવીએ છીએ, તો દેવાદારના ખાતામાં જમા બાજુ વટાવ આપીએ છીએ. વટાવ આપેલ તો કેટલી છે? કેટલો છે આપણે વટાવ આપ્યો છે? 12000. ચાલો, તો આ 12000 અહીંયા આવશે. આ સિવાય આગળ વધીએ આપણે. દેવાદાર દ્વારા શાખાને પરત કરેલ માલ. હવે દેવાદારો શાખાને માલ પરત કરે છે, બરાબર છે. મીન્સ કે જે વેચાણ છે ને એ પરત થાય છે, બરાબર. તો એની નોંધ આપણે વેપાર ખાતામાં કરશું, બરાબર છે. દેવાદારના ખાતામાં આપણે એની નોંધ કરશું. આ 2 નોંધ થશે, બરાબર. તો સૌપ્રથમ આપણે છે એ દેવાદારના ખાતામાં વેચાણ પરત લખી નાખીએ.
બરાબર. તો એ 30,000નું આપણે વેચાણ પરત થાય છે. આ સિવાય આપણે વેચાણ પરત મીન્સ કે દેવાદાર દ્વારા પરત થાય છે. બરાબર, મીન્સ કે એ આપણે ઉધાર વેચાણમાંથી આપણે બાદ થશે. બરાબર. તો વેપાર ખાતામાં અહીંયા આપણે ઉધાર વેચાણ હજી આપણને મળ્યું નથી પણ મળશે. બરાબર છે, ઉધાર વેચાણ જે હશે એ, અને એમાંથી આપણે દેવાદાર દ્વારા પરત, એ આપણે કેટલું છે તો કે 30,000નું ઓલરેડી આપણે માઇનસ કરવાનું છે. બરાબર, જે આવશે એ આપણું અહીંયા આવશે. આગળ વધી. બરાબર, દેવાદારો દ્વારા શાખાને પરત કર્યું છે તો દેવાદારના ખાતામાં આપણે નોંધ કરી. આગળ વધીએ. ખર્ચ માટે શાખાને મોકલેલ રોકડ. તો પેલા જેટલી રોકડ મોકલીએ છીએ એ બધું શાખા ખાતામાં ઉધાર બાજુ આપણે આખું મીચીને લખી નાખવાનું છે. ચાલો, તો સૌ પ્રથમ અહીંયા આપણે લખશું શાખાને મોકલેલ રોકડ. બધી વસ્તુ પહેલાં હું એક લાઇનસર લખી નાખું છું. બરાબર છે, પછી આપણે જે છે એની ક્રોસ એન્ટ્રી વિશે વિચારીએ. વેરા આપ્યા છે 10,000ના, વીમો આપ્યો છે 10,800નો. બરાબર છે. ચાલો, તો સમાઈ જાય તો સારી વાત છે. 6 વસ્તુ છે. બરાબર, થોડુંક એડજસ્ટ કરી લેશું. ચાલો, વેરા આપેલા છે આપણને 10,000ના. બરાબર, વીમો આપેલો છે, એ આપેલો છે 10,800નો. મજૂરી આપેલી છે આપણને 27,000ની. પછી પગાર આપેલો છે આપણને 1,08,000નો. બધી જ વસ્તુ આવી જશે. બરાબર છે. પાછી ભાડું આપેલું છે, એ આવશે 20,000નું. અને લાસ્ટમાં આપણને જાહેરાત આપી છે, એ આપેલી છે આપણે 15,000ની. બરાબર, ટોટલ કરી નાખીએ બધી વસ્તુનો. 10,000, 10,800, 10,800 પ્લસ 27,000 પ્લસ 1,08,000 પ્લસ 20,000 પ્લસ 15,000. તો એ આવશે 1,90,800. અને હું બહાર જ લખી નાખું છું 1,90,800. આટલી રોકડ આપણે શાખાને મોકલીએ છીએ. બરાબર છે. ચાલો, આ સિવાય હવે બધીની ક્રોસ એન્ટ્રીની વાત આવી. તો સૌપ્રથમ છે વેરા. તો વેરા આપણે છે એ વેપાર ખાતામાં લખશું. બરાબર છે. તો વેપાર ખાતામાં અહીંયા લખી નાખશું આપણે વેરા, જે આપણને આપેલા છે 10,000ના. પછી બીજા નંબરમાં છે વીમો. હવે જુઓ, વીમો છે ને એમાં એક વસ્તુ આપણે ધ્યાનમાં દેવાની છે કે વીમામાં આપણને અગાઉથી ચૂકવેલ આપેલા છે વીમા. બરાબર છે. હવે જુઓ, એક વસ્તુ સમજવાની આપણે એ છે કે 1/1/2021 શરૂઆતની બાકીમાં જો આપણે અગાઉથી ચૂકવેલા હોય તો એ ચાલુ વર્ષ માટે આપણે અગાઉથી ચૂકવેલ હોય. બરાબર છે. જે પણ વસ્તુ ચૂકવેલી હશે એમાં શેના માટે હશે? આપણે ચાલુ વર્ષમાં ચૂકવવા માટે હશે. માટે એ ચાલુ વર્ષનો ખર્ચ છે, તો એ આ થશે પ્લસ. બરાબર, તો અહીંયા હું જરાક લખી નાખું વીમો. ચાલો, આ વસ્તુ ધ્યાનથી સમજવાની છે. શરૂઆતની બાકી આપણે મોકલેલો કેટલો છે વીમો? વીમા માટે પૈસા મોકલેલા છે 31/12/2021 સુધી. અને આપણું વર્ષે ક્યારે પૂરું થાય છે? 31/12/2021 સુધી. મીન્સ કે પૂરેપૂરું આપણે બધું ચૂકવી દીધું છે. અત્યાર સુધીનો હિસાબ આપણો કમ્પ્લીટ છે. તો 10,800 આપણને મોકલેલા છે કે નહીં? તો કે હેડ ઓફિસે. હવે એમાંથી આપણે અગાઉથી ચૂકવેલા હતા જે ચાલુ વર્ષ માટે છે 6,000, તો એ આપણે પ્લસ કરશું અગાઉથી ચૂકવેલ, પણ કેના માટે? ચાલુ વર્ષ માટે. બરાબર, તો એ આપણે કેટલા છે? તો કે એ છે આપણા 6,000, તો આ પ્લસ થશે 6,000. અને એમાંથી હવે આપણે કરવાનું છે શું? તો કે આખરની બાકી. મીન્સ હવે અગાઉથી ચૂકવેલા છે તો એ કયા વર્ષ માટે આવશે? આવતા વર્ષ માટે. આ જે 3,600 આપણે અગાઉથી ચૂકવેલા છે એ કેના માટે છે? તો કે 3,600 આવતા વર્ષ માટે છે. આવતા વર્ષ માટે હોય તો તમે અગાઉથી ચૂકવેલ ખર્ચ તરીકે તમે સામેની સાઈડે લખી શકો છો. અહીંયા નફા નુકસાન ખાતાની જમા બાજુ કાંઈ પ્રોબ્લેમ નથી. અને જો તમારે ત્યાં ના લખવું હોય તો તમારે અહીંથી માઇનસ કરવું પડે. તો હું અહીંથી માઇનસ કરી નાખું છું, માઇનસ અગાઉથી ચૂકવેલ, પણ એ કેના માટે? આવતા વર્ષ માટે. અને એ થશે માઇનસ આપણે 3,600. બરાબર, ચાલો, તો આ પ્લસ માઇનસ કરી નાખીએ આપણે જરાક. 10,800 પ્લસ 6,000 માઇનસ 3,600, તો એ આવશે 13,200. અને 13,200 આપણે આવશે 12. બરાબર, 12 લખી નાખ્યા. એવી જ રીતે આ થઈ ગયું એનો વસ્તુ. બરાબર છે, વીમો લખાઈ ગયું. આ સિવાય વીમાની બીજી કોઈ એન્ટ્રી આવશે નહીં. વીમાનું થઈ ગયું. અને શરૂઆતની આખરની બાકી તો આપણે ઓલરેડી શાખા ખાતામાં લખી નાખી છે.
હવે મજૂરી, મજૂરી આપણને ખબર છે વેપાર ખાતામાં આવશે, તો લખી નાખશું વેપાર ખાતામાં મજૂરી. મજૂરી છે આપણી વેપાર ખાતામાં અને એ આપેલી છે આપણને 27,000. ચાલો પછી પગાર આપ્યો છે, તો પગારમાં એ જ પ્રશ્ન થશે પાછો, નફા નુકસાનમાં આપણે લખશું એટલે પગાર. હવે પગાર આપણને પહેલાં તો હેડ ઓફિસે મોકલેલો છે 1,08,000, બરાબર. હવે એમાં આપણને બે બાકી પાછી આપી છે, ચૂકવવાનો બાકી 9,000. હવે ચૂકવવાનો બાકી 9,000 છે, તો આ ચૂકવવાનો બાકી છે એ આપણે શરૂઆતનો છે 1/1/2021નો, તો આ 9,000 છે એ કયા વર્ષ માટે હશે? ગયા વર્ષ માટે, બરાબર. કારણ કે ચૂકવવાનો બાકી છે, શરૂઆતમાં તો કાંઈ ચૂકવવાનું હોય નહીં આપણે ચાલુ વર્ષ માટે, તો આ 9,000 છે એ ગયા વર્ષના ચૂકવવાના બાકી છે, બરાબર છે. તો ગયા વર્ષના છે એ આ વર્ષના નફા નુકસાનમાં એડ થાય નહીં, તો અહીંયાથી આપણે 9,000 ચૂકવવાનો બાકી, પણ એ કયા વર્ષનો છે? ગયા વર્ષ માટેનો, બરાબર છે. ચૂકવવાનો બાકી છે ગયા વર્ષ માટેનો, એ થશે માઇનસ, અને માઇનસ થશે 9,000, બરાબર. અને 6,000 છે 31/12/2021, 6,000 હજુ ચૂકવવાના બાકી છે આખરના, મીન્સ કે એ આપણા ચાલુ વર્ષના ક્યાંકના હશે, બરાબર છે. તો એ 6,000 આપણે ચાલુ વર્ષના છે એ પ્લસ કરશું, અને એ છે આપણા ચૂકવવાના બાકી ચાલુ વર્ષ માટે, પ્લસ ચૂકવવાના બાકી ચાલુ વર્ષ માટે. બહુ વસ્તુ ગોખવાની જરૂર નથી, બરાબર છે. થોડુંક સમજીને કરશો ને તો વાંધો નહીં આવે, બરાબર. બાકી તમે ગોખશો કે ભાઈ જો અગાઉથી ચૂકવેલું હોય ચાલુ વર્ષ માટે, એ તો મેં ખાલી ચાલુ વર્ષ માટે લખ્યું, પણ અગાઉથી ચૂકવેલ શરૂઆતનું પ્લસ, અગાઉથી ચૂકવેલ આખરનું માઇનસ, ચૂકવવાનું બાકી શરૂઆતનું માઇનસ, ચૂકવવાનું બાકી પ્લસ, બરાબર. તો યાદ નહીં જ રહીએ, કન્ફ્યુઝ થઈ જ જશો, પણ સમજીને કરશો તો ક્યાંય પ્રશ્ન થશે નહીં. ચાલો કરી નાખીએ. 1,08,000 માઇનસ 9,000 પ્લસ 6,000, 1,05,000 બારે મૂકી દઈ, બરાબર છે. આગળ વધીએ. પગારનું કામ થઈ ગયું, અને પગારની શરૂઆતની આખરની બાકી તો આપણે અહીંયા મૂકી દીધી છે ચૂકવવાની બાકીની, બરાબર છે. તો એમાં તો કાંઈ પ્રશ્ન રહ્યો નથી. આગળ છે આપણને ભાડું કીધું છે, જાહેરાત કીધી છે, તો બે વસ્તુ નફા નુકસાનમાં જ આવશે, તો અહીં લખશું ભાડું અને જાહેરાત. 20,000 અને જાહેરાત, અને એ છે 15,000, બરાબર છે. ચાલો હવે અહીં સુધીની વાત પૂરી થઈ ગઈ. ફર્નિચર પર 10% રાખે ઘસારો એ પણ આપી દીધો. હવે 30/11/2021ના રોજ 30,000ની ભરતીય કિંમતનો માલ આગથી નાશ પામ્યો છે, જેનો વીમા કંપનીએ પૂરી રકમનો દાવો છે એ મંજૂર રાખ્યો છે, બરાબર છે. હવે આપણો માલ બળી ગયો છે, મીન્સ કે 30/11ના રોજ, મીન્સ કે આપણે જ્યારે આ એકાઉન્ટ્સ બનાવીએ છીએ આપણા જે છે એ આપણા વર્ષમાં ચાલુ વર્ષમાં જ આપણો માલ છે એ બળી જાય છે, બરાબર છે. તો આ ખર્ચ તરીકે આપણે છે એ લેવું પડશે. તો સૌ પ્રથમ આપણે ક્યાં લેશું? તો કે આપણા વેપાર ખાતામાં. આપણું જે વેપાર ખાતું આપણે બનાવીએ છીએ ને ત્યાં આપણો માલ જાય છે. માલ જાય છે તો એ ભરતીય કિંમતે નહીં, પણ આપણે મૂળ કિંમતે અહીં માઇનસ કરશું, બરાબર છે. શું કામ? કે વેપાર ખાતામાં છે, મેં તમને કીધું જ છે કે જ્યારે આપણે વેપાર ખાતામાં કોઈ પણ વસ્તુ લખતા હોય ત્યારે એને આપણે મૂળ કિંમતે બતાવવું પડે. તો 30,000ની મૂળ કિંમત આપણે લેવા જઈએ તો એને ગુણ્યા 100 ભાગ્યા 120, બરાબર છે. તો આ થઈ જશે 25,000, અને અહીંયા આપણે લખશું આગથી નાશ પામેલ, આગથી બળી ગયેલ માલ 25,000, બરાબર છે. ચાલો તો આ થઈ ગયું 25,000. હવે આપણે આ જે આગથી બળી ગયેલ માલ છે 25,000નો, એમાં કંઈક દાવો મંજૂર થાય છે. દાવો કેટલાનો મંજૂર થાય છે? તો કે જેટલી રકમનો નાશ પામ્યો છે પૂરી રકમનો દાવો આપણે મંજૂર થયો છે. તો ભરતીય કિંમતે આપણે જે છે એ 30,000નો છે, પણ ખરેખર આપણો 25,000નો દાવો જે છે મંજૂર થાય, કારણ કે એની મૂળ કિંમત કેટલી હતી? 25,000ની જ હતી. આપણે જો વેચાણ કર્યું હોત તો આપણે કંઈ થાત, પણ વેચાણ કિંમત આપણને મળે નહીં, આપણને મૂળ કિંમત મળે, બરાબર છે. તો 25,000 જ આપણને મળશે, અને એ આપણને ક્યાં મળે? તો કે આપણા જે છે શાખા ખાતામાં જમા બાજુ જે છે એ આગથી નાશ પામેલ વીમા કંપનીના દાવા ખાતે, વીમા કંપનીનો દાવો મંજૂર થયેલ દાવો,
કેટલાનો? તો કે આપણે જે મૂળ કિંમત આપણું જે નુકસાન બેઝ થયું છે એ જ વસ્તુ વીમા કંપની આપશે, આપણને ભરતીયા કિંમતે આપશે નહીં. ચાલો, આ વસ્તુ થઈ ગઈ. હવે કોઈ પણ બાબત છે એ આપણી બાકી રહેતી નથી, બરાબર છે. પણ એક વસ્તુ છે હજી કે આપણે અહીંયા જે વેપાર ખાતું છે, વેપાર ખાતામાં ઉધાર વેચાણ હજી આપણને મળ્યું નથી. તો ઉધાર વેચાણ આપણે કઈ રીતે લેશું? તો કે આપણે આ બાબત બંધ કરશું બધી વસ્તુની, તો આપણને વેચાણ પરત મળશે. અહીં લખશું 7,50,000 પ્લસ 18,000, 12,000 પ્લસ 30,000 પ્લસ 2,70,000, ટોટલ થશે 10 લાખ, સોરી, હા બરાબર, 10,80,000. અને એ આપણે અહીં બંધ કરશું અને 1,50,000 માઇનસ કરશું એટલે આપણને મળી જશે ઉધાર વેચાણ 9,30,000. તો અહીંયા લખશું ઉધાર વેચાણ, એ આવશે 9,30,000 અને વેપાર ખાતામાં લખી નાખશું એને, બરાબર. તો અહીંયા લખશું આપણે વેપાર ખાતામાં 9,30,000, આપણે જે જગ્યા મૂકી હતી. 9,30,000માંથી 30,000 આપણા દેવાદાર પરત કરી દે છે, એટલે 9 લાખ રૂપિયા આપણા બહાર આવશે વેચાણ તરીકે, બરાબર. અને કુલ વેચાણ લખતા હો તોય કંઈ પ્રશ્ન નથી. 9 ને 4 12, 12,20,000 આપણું કુલ વેચાણ, સોરી 9 ને 4 13, 13,20,000 આપણું કુલ વેચાણ, બરાબર. જે રીતે લખો એ રીતે, બરાબર, પણ એન્ટ્રી મિસ ના થાય એ વસ્તુનું ધ્યાન રાખજો ખાસ. હવે બધી જ વસ્તુ થઈ ગઈ છે. હવે આપણે માત્ર 2 જ ખાતા બંધ કરવાના છે, વેપાર નફા નુકસાન અને એક શાખા ખાતું. નફા નુકસાન અને શાખા ખાતાનો ટોટલ સેમ આવે તો આપણો દાખલો સાચો. ચાલો પહેલાં વેપાર ખાતું બંધ કરી દઈએ. 4,20,000 પ્લસ 9 લાખ પ્લસ 25,000 પ્લસ 2 લાખ એટલે 15,45,000 અને 15,45,000 અહીંયા 2,50,000, 9,50,000 માઇનસ 10,000 માઇનસ 27,000. ચાલો 3,08,000. તો હવે હું જ્યાં પેન બદલાવી લઉં, અહીંયા આપણે આવશે કાચો નફો. $3,08,000. ચાલો તો અહીંયા આપણે કાચો નફો 3,08,000. અહીંયા આપણે 3,08,000 લઈ લઈએ ટોટલ તરીકે, પ્લસ કરી દઈએ બધી વસ્તુને 10,500, 9,600, 18,000 પ્લસ 12,000 પ્લસ 13,200 પ્લસ 1,05,000 પ્લસ 20,000 પ્લસ 15,000 અને એ આવશે 2,03,300 અને એમાંથી આપણે 3,08,000 માઇનસ એટલે એ આવશે 1,04,700. એ આવશે આપણો ચોખ્ખો નફો. અહીં લખી નાખશું ચોખ્ખો નફો. $1,04,700, બરાબર. હવે આટલો નફો આપણો છે એ વેપાર શાખા ખાતાનો આવવો જોઈએ, નહીતર આપણો છે દાખલો ક્યાંક ગોટો છે એમ આપણે કહી શકશું. 50,000 પ્લસ 9,000 પ્લસ 3,600 પ્લસ 60,000 પ્લસ 2 લાખ પ્લસ 7,50,000 પ્લસ 4,20,000 પ્લસ 25,000 પ્લસ 2,70,000 પ્લસ 2,40,000 પ્લસ 2,400 પ્લસ 81,000 પ્લસ 58,500 પ્લસ 21,79,500. અહીંયા આવશે આપણો ટોટલ 21,79,500. 21,79,500. ચાલો અને ઉધાર બાજુનો ટોટલ કરી દઈએ. 1,50,000 પ્લસ 3 લાખ પ્લસ 3,000 પ્લસ 90,000 પ્લસ 6,000 પ્લસ 12 લાખ પ્લસ 1,90,800 પ્લસ 60,000 પ્લસ 9,000 પ્લસ 10,000 પ્લસ 40,000 અને પ્લસ 6,000. 20,64,800, બરાબર છે. તો એ માઇનસ કરશું આપણે 21,79,500 સાથે, તો એ આવશે 1,04,700 અને અહીંયા આપણો જે હતો એ આવ્યો હતો 1,04,700. મીન્સ કે આપણો શાખાનો નફો, અહીં લખશું નફો ખાલી 1,04,700, બરાબર. મીન્સ કે શાખાનો નફો અને
આપણો નફા નુકસાનનો નફો બે સેમ છે, મીન્સ કે આપણો દાખલો છે એ કમ્પ્લીટ સાચો છે. બરાબર છે. તો આ હતો આપણો 2022માં પૂછાયેલો દાખલો. બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ યાર ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.